નામ છે તમારું? માલતીબેન. કયું ગામ છે? રાજકોટ. બરોબર છે. શું તકલીફ હતી? પગ દુખતા હતા? હા. કેવું લાગ્યું અત્યારે આપને? સરસ લાગ્યું. શું નામ છે આપનું? દિવ્યાબેન. કેમ છે આનું કામ? સરસ લાગ્યું. સત્ય કઈ છે? શું નામ છે દીકરી આપનું? અવનીબેન. કેમ છે આનું કામ? બરોબર છે. ક્યાંય ખોટું કહેવામાં આવે છે? હું સત્ય કહી દઉં છું. શબ્દ કડવા હોય છે પણ સાચા હોય છે. જેને ઉતરે એનું ભવ પાર ઉતરી જાય છે. નથી સમજતા એ મને નહીં સમજી શકે કોઈ દિવસ. હોના જેવું છે કે અખા ભગત હતા ને એ સમજાવતા હતા, એટલે અખા ભગતે કીધું કે સમજાવ્યા સમજે નહીં આ જનાવરની જાત. અખા ભગત કે નથી અમારી નાત. જો શબ્દ બેસી જાય તો કામનું છે, એટલે શબ્દ અંદર ઉતરી જાય તો એનો બેડો પાર થઈ જાય. પણ નથી ઉતરતો એને હું શું કરું? મારી તો કોશિશ જ એવી છે બધાને તારવાની, ડૂબાડવાની નથી. અને હું તમારામાં બધામાં પણ મેં આપ સાથે કોઈ સાથે ગેરવર્તન કર્યું તો કહી શકો, તુકારો નથી દીધો. હરેક વ્યક્તિમાં ઈશ્વર સમજીને ચાલું છું. હું હરેક નારીમાં જગદંબા જોઈને ચાલું છું. મેં કોઈ દિવસ રિયલ શક્તિને નથી જોયા, પણ હું આમાં જ શક્તિ જોઉં છું. ન હોત જો નારી તો ન હોત બ્રહ્મા વિષ્ણુ મહેશ. નારી છે એમાંથી જ બ્રહ્મા વિષ્ણુ પ્રગટ થયેલા છે. તમે શક્તિનો અવતાર છો, હું તમને સમજું છું અને હરેકને સન્માન આપવાની કોશિશ કરું. મારા મંદિરમાં ક્યાંય નારીને જવાની મનાઈ નથી કે ભાઈ શિવનું મંદિર છે ને પ્રવેશ નથી, એવું નથી. શક્તિ હતા તો શિવ છે. હા, શિવથી શક્તિ નથી, શક્તિથી શિવ છે. આ સનાતન સત્ય છે. એટલે મારી ત્યાં મનાઈ નથી કે હનુમાનજીના મંદિરમાં, શનિદેવના મંદિરમાં કોઈ પણ જગ્યાએ જવાની મનાઈ નથી. હરેકને કહું છું પ્રેમ કરજો, સત્યથી રહેજો, સત્ય વરતજો. શું નામ છે આપનું? સુમનબેન. આ કેમ લાગ્યું? કાનમાં કેમ છે અત્યારે? ફાયદો છે ને? તમને સાવ અવાજ બંધ થઈ જશે કાનનો, પણ મેં કીધું એ પોઈન્ટ બતાવ્યા ને, એ પોઈન્ટ દબાવશો દીકરી અને એનાથી માલિશ કરશો. તમે એમ કહેશો મને કાંઈ નથી, પણ કરવું જરૂરી છે. વેટ ઉતારજો, આળસ નહીં કરવાની, અને મેં તમને કીધું એટલું દવા લેવાની, એટલે એકદમ નિરોગી બની જશો. બોલો બધાય પ્રેમથી જય હનુમાન. તો તમને બધાને જે કાંઈ બાપુએ સત્ય સલાહ આપી કે ખોટી આપી? ખોટું બોલે એને ભગવાનના હમ. અને બાળકો છે એને માતા પિતાને ભગવાન માનવા. કોઈ મંદિરે જાઓ કે ન જાઓ કોઈ જરૂર નથી, પણ તમારા માતા પિતાને ભગવાન માનજો, અને પત્ની છે એના પતિને ભગવાન માનજો. હું એમ કહું એને ક્યારેય દુઃખ નહીં મળે. તમે મંદિરે જાશો તો શાંતિ મળે કે ન મળે, પણ ઘરમાં મંદિર બનાવજો. હું તમને સત્ય કહું છું. કોઈ એક મંદિરે જાશો તો ધક્કાધુક્કી હોય છે, પણ તમારા ઘરના મંદિરમાં બહુ આનંદ આવશે. તમે ગમે ત્યાં જાત્રા કરવા ગયા હશો પણ ઘર જ ગમશે. જોઈ લેજો. અને ઈશ્વર તમારાથી ક્યાંય બહાર હોય તો મારે જોવા છે. ઈશ્વર કહે છે કે ઘટપિંડમાં બેઠો ઘનશ્યામ તું બહાર કાં ગોતે? ભીતર જ ભગવાન છે, એને ગોતતા શીખી જાય, એને ક્યાંય બહાર જવું પડતું નથી. કબીર કોઈ દી બહાર ન ગયા. રામાનંદ એમના ગુરુ હતા, એ ગોતતા હતા ભગવાનને, અને પથ્થર તણી મૂર્તિને પૂછતા હતા. અને જ્યારે કબીર સાહેબે પોતાના અંદરથી ગોત્યા, એટલે એની સામે પ્રત્યક્ષ રામને થવું પડ્યું. આવી વસ્તુ છે. તમે ભીતરમાં ભગવાન ગોતજો, તમને પણ મળશે. અને એ કોઈ પણ દુખિયાઓની મદદ કરજો. બરોબર છે? અને એક બહાર નીકળો ત્યારે કોઈનો વિશ્વાસ ન કરવો. રસ્તામાં કોઈ છે અને તમને અજાણી વ્યક્તિ બહારની મળી ગઈ ને એમ કે થમ્સઅપ પી લ્યો, તમે આ જામફળ ખાઈ લ્યો, તો ન ખાજો. અત્યારે સમય એવો છે વિશ્વાસ કર્યા જેવો નથી. કાર લઈને જાઓ છો તો કારમાં અજાણી વ્યક્તિને ન બેસાડવા, નમ્ર વિનંતી છે. અત્યારે ઘણા બધા લોકો રોડ ઉપર નીકળ્યા હોય છે, તમે જોયા હોય તો માતાજીના ફોટા રાખ્યા હોય છે. એ લોકો બનાવટ કરે છે, છેતરપિંડી કરી અને તમારા પૈસા પડવી લે છે. અને જો એના આશીર્વાદ એટલા બધા ફળદાયી હોય તો હું એક જ વસ્તુ કહું, એ કેમ દુઃખી છે? એ સુખી કેમ ન થાય? તો એ પેલા સુખી થવા જોઈએ ને. ફોટો લઈને આવે ને માગવા, એને હું એમ કહું તમે માતાજીને બહાર લઈને તો માતાજીની આગળ પ્રાર્થના કરો, તમને બધું દે. તો એટલે કહું છું એમને બીજા લોકોને એના આશીર્વાદ દેવા નીકળે છે તો એને પોતાને ન લઈ લેવાય આશીર્વાદ. એટલે આવા ઢોંગીઓથી સાવધાન રહેવું. ટ્રેનમાં મુસાફરી કરો તોય કોઈની વસ્તુ ન ખાવી. અજાણી વ્યક્તિ કોઈને ક્યારેક કારમાં ન બેસાડવા, નમ્ર વિનંતી છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટ, આટકોટથી ગરણી, ગરણીથી થોરખાંડ ઉપાદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારની રજા રહે છે. અને તમારું પોતાનું જ્ઞાન મેળવજો. સાચું જ્ઞાન 4 પ્રકારનું છે: બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, કેવલ જ્ઞાન ને આત્મજ્ઞાન. આજે કથા છે રામાયણ, તમે પણ જ્ઞાન મેળવી શકો છો વાંચીને. કે ખોટી વાત કરી? ભાગવત પણ તમે વાંચી શકો છો. એટલે તમે પોતાનું જ્ઞાન તમે પોતે મેળવી શકો છો. પોતાનું જ્ઞાન તમે મેળવજો. કેવું જ્ઞાન મેળવજો? પોતાનું જ્ઞાન મેળવજો. જ્યાં સુધી અંતરનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ બધું નકામું છે. હા, બોલો જય હનુમાન.